ભાઈનો હિસ્સો ખાવાવાળાને કુદરત કેવો દંડ આપે છે। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક સ્ટોરી બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો। તેમજ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બનેલી રહે। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મિત્રો, આજની સ્ટોરી છે બે ભાઈઓની કહાની। ભાઈનો હિસ્સો ખાવાવાળા વ્યક્તિને ઈશ્વર કેવો દંડ આપે છે। મિત્રો, કદાચ તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળી લેશો તો અમારો વિશ્વાસ કરો કે તમે તમારા ભાઈનો હિસ્સો ખાવાનો જીવનમાં ક્યારેય વિચાર પણ નહીં કરો। મિત્રો, એક ગામમાં ચંદન અને નકુલ નામના બે ભાઈઓ રહેતા હતા। બંને ભાઈઓના વિવાહ થઈ ગયા હતા। ચંદન મોટો હતો અને નકુલ નાનો હતો। ચંદન ખૂબ જ ચાલાક અને આળસુ વ્યક્તિ હતો, પરંતુ એનો નાનો ભાઈ નકુલ ખૂબ જ મહેનતુ અને સીધો અને સરળ વ્યક્તિ હતો। બંને ભાઈઓના હિસ્સામાં બરાબર જમીન આવી હતી, પરંતુ જ્યારે પાક તૈયાર થતો ત્યારે ચંદનના ખેતરમાં જેટલું અનાજ નીકળતું હતું એના કરતાં ડબલ અનાજ નકુલના ખેતરમાંથી નીકળતું હતું। આ જોઈને ચંદનને ઈર્ષા થવા લાગતી અને ચંદનના ખેતરમાં ઓછું અનાજ પાકવાનું કારણ એ હતું કે એનો રખડું સ્વભાવ। ચંદન હંમેશા બહાર રખડવામાં વધારે સમય વિતાવતો હતો। ક્યારેક આ નેતા પાસે તો ક્યારેક પેલા નેતા પાસે, ક્યારેક આ ગામડે તો ક્યારેક પેલા ગામડે જાય અને ભાઈબંધ દોસ્તો સાથે ફરતો રહેતો। તેમજ ક્યારેક આખો દિવસ બેસીને જુગાર રમતો રહેતો। એ પોતાના ખેતરમાં વાવેલા અનાજની સારી રીતે દેખભાળ નહોતો કરતો, તેમજ સમય પર એને પાણી પણ નહોતો આપતો, અને આ જ કારણ હતું કે એના ખેતરમાં એના નાના ભાઈ કરતાં ઓછો પાક આવતો હતો। મિત્રો, વિદ્વાનોએ એક વાત કહી છે કે ગૌ સેવા, સ્ત્રી, વિદ્યા, સજ્જન પુરુષો સાથેનો મેળ મિલાપ, બાળક, વૃદ્ધ અને ખેતી, આની કદાચ સારી રીતે દેખભાળ ન કરવામાં આવે તો એ નષ્ટ થઈ જાય છે। દરેક મનુષ્યએ આટલી વસ્તુની એક ક્ષણ માટે પણ અનદેખી ન કરવી જોઈએ। બીજી વાત, ધનના વિષયમાં કહેવામાં આવી છે કે ધન મનુષ્યની પાસે ત્યારે જ સંગ્રહ થઈ શકે છે જે મનુષ્ય આ ચાર વાતોને પોતાના જીવનમાં હંમેશા યાદ રાખે છે। પહેલી વાત, ધનની ઉત્પત્તિ હંમેશા શુભ કર્મોથી જ થાય છે। બીજી વાત, પ્રતિભાથી ધનની વૃદ્ધિ થાય છે। ત્રીજી વાત, ચતુરતાથી ધન તમારી પાસે હંમેશા ટકેલું રહે છે। ચોથી વાત, સમય પર એની દેખભાળ કરતા રહેવાથી એ તમારા ઘરમાં હંમેશા સુરક્ષિત રહે છે। દર્શક મિત્રો, મનુષ્યના જીવનમાં ઉન્નતિના આ 6 મૂળ મંત્રો જણાવવામાં આવ્યા છે। પહેલો છે ઉદ્યોગ અર્થાત વ્યવસાય, બીજો છે સંગમ અર્થાત હળીમળીને કામ કરવું, ત્રીજો છે દક્ષતા અર્થાત ચતુરાઈથી કામ કરવું, ચોથું છે ધૈર્ય, એનો મતલબ છે કે ગંભીરતાપૂર્વક કામ કરવું, પાંચમું છે સ્મૃતિ અર્થાત યાદશક્તિ, આગળ પાછળની ભૂલોને યાદ રાખવી અને એ ભૂલોમાંથી સબક લેવો, છઠ્ઠો છે વિચાર કરીને કાર્યનો આરંભ કરવો। આ ઉન્નતિના 6 મૂળ મંત્ર જણાવવામાં આવ્યા છે। અને મિત્રો, તમને એક બીજી મહત્વપૂર્ણ વાત જણાવી દઉં કે કદાચ તમે તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી જોવા નથી માંગતા તો આ 6 વાતોને હંમેશા ધ્યાનમાં રાખજો। પહેલું, જીવનમાં ક્યારેય પણ નશાનું સેવન નહીં કરતા। બીજું, તમારી ઊંઘને જીતીને રાખજો। ત્રીજું, જરૂરી વાતોની હંમેશા જાણકારી રાખવી। ચોથું, તમારા પોતાની આંખ, કાન, મોઢું અને કાનોને વિકારોથી બચાવીને રાખજો। પાંચમું, દુષ્ટ મિત્રો અને સંબંધીઓ પર જીવનમાં ક્યારેય ભરોસો નહીં કરતા। છઠ્ઠી વાત કે મૂર્ખ દીકરાને જીવનમાં ક્યારેય કોઈ જવાબદારી નહીં સોંપતા। કદાચ તમે આ વાતોને તમારા જીવનમાં સારી રીતે અપનાવી લેશો તો જીવનમાં ક્યારેય તમે પૈસા માટે દુઃખી નહીં થાવ, તેમજ કોઈ પણ પ્રકારની મુસીબતમાં નહીં પડો।
ચંદન અને નિકુલ બંને ભાઈ એક જ સમયે ખેતરમાં વાવણી કરતા હતા, પરંતુ જ્યારે પાક તૈયાર થતો ત્યારે ચંદનના ખેતરમાં એના નાના ભાઈ કરતા ઓછો પાક આવતો. આ જોઈને ચંદન અને એની પત્ની બંનેને ઈર્ષ્યા થવા લાગતી. દર્શક મિત્રો, મનુષ્યની ઉન્નતિમાં સૌથી મોટી રૂકાવટ શું હોય છે એ તમે જાણો છો? સૌથી મોટી રૂકાવટ એ હોય છે કે બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા થવી. જે વ્યક્તિ બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કરે છે એ વ્યક્તિ ખુદની ઉન્નતિ કરવાનું ભૂલી જાય છે. ત્યારબાદ એ વ્યક્તિ બીજા લોકોની સફળતાને રોકવા માટે પોતાનો બધો જ સમય, બધી જ બુદ્ધિ અને ઘણા બધા પૈસા ખર્ચો કરવા લાગે છે. હવે ચંદને વિચાર્યું કે મારો નાનો ભાઈ એના ખેતરમાં ખૂબ મહેનત કરે છે, એટલા માટે એના ખેતરમાં મારાથી વધારે અનાજ પાકે છે, એટલે મારે હવે મારા નાના ભાઈ સાથે મળીને ભાગીદારીમાં ખેતી કરવી જોઈએ. આવું કરવાથી બે ફાયદા થશે. એક તો મારે વધારે કામ પણ નહીં કરવું પડે, અને બીજું કે અનાજ પણ મને ઘણું બધું મળશે. આવું વિચારીને ચંદન એક દિવસ નકુલને કહેવા લાગ્યો કે ભાઈ, તને એક વાત કહેવી છે. આમાં આપણા બંનેનો ફાયદો છે, કેમ કે અત્યાર સુધી આપણે બંને એકલા એકલા ખેતી કરતા રહ્યા છીએ, પરંતુ હવે આપણે બંને સાથે મળીને ખેતી કરીએ તો વધારે ફાયદો થશે. કેમ કે એવું કહેવાય છે કે એકલા કામ કરવા કરતાં બધાએ સાથે મળીને કામ કરવું વધારે સારું છે. આવું કરવાથી આપણું કાર્ય આસાન થઈ જશે, કેમ કે તું પણ તારા ખેતરમાં એકલો એકલો કામ કરતો રહે છે અને હું પણ મારા ખેતરમાં એકલો હોઉં છું. એટલા માટે આપણે આપણું કામ સમયસર નથી કરી શકતા. કદાચ આપણે બંને સાથે મળીને કામ કરશું તો આપણું કાર્ય જલ્દી પૂરું થઈ જશે. મોટા ભાઈની વાત સાંભળીને નાનો ભાઈ કહેવા લાગ્યો કે મોટા ભાઈ, કદાચ એવી વાત હોય તો ઠીક છે. આજ પછી આપણે બંને સાથે મળીને ખેતી કરશું. એનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે? સાથે મળીને કામ કરવાથી આપણું કામ આસાન થઈ જશે અને ભાઈ ભાઈમાં પ્રેમ અને વિશ્વાસ બનેલો રહેશે. નાનો ભાઈ ખૂબ ભોળો હતો, એટલે એ ચંદન સાથે ખેતી કરવા તૈયાર થઈ ગયો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ચોમાસાનો સમય આવ્યો, એટલે નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે ભાઈ, ચાલો હવે ખેતર ખેડવાનો સમય થઈ ગયો છે અને વરસાદ થયા બાદ આપણે ખેતરમાં વાવણી કરી દઈશું. એટલે મોટો ભાઈ કહેવા લાગ્યો કે હા, તું સાચું કહી રહ્યો છો. ખેતરનું ખેડાણ થઈ જવું જોઈએ, એટલે તું ખેતરે પહોંચ. ત્યાં સુધીમાં હું બાજુના ગામમાં જઈને આવું છું. ત્યાં મારે એક જરૂરી કામ છે. આવી રીતે બહાનું કાઢીને ચંદન તો બાજુના ગામમાં રખડવા જતો રહ્યો અને નાનો ભાઈ બિચારો ખેતર ખેડવા આવતો રહ્યો. ચંદન જ્યારે સાંજે બાજુના ગામમાંથી ઘરે આવ્યો ત્યાં સુધીમાં તો નાના ભાઈએ ખેતર ખેડી નાખ્યું હતું. આવી જ રીતે ખેતરમાં વાવણી કરવાનો સમય થયો ત્યારે નાના ભાઈએ ફરી એના મોટા ભાઈને કહ્યું કે ભાઈ, ચાલો હવે આપણે ખેતરમાં વાવણી કરી દઈએ. એટલે મોટા ભાઈએ ફરી બહાનું કાઢ્યું અને કહેવા લાગ્યો કે ભાઈ, આજે મારે એક જરૂરી મીટિંગમાં જવાનું છે. તું ખેતરે જા, હું થોડી વારમાં જ મીટિંગમાં જઈને આવું છું. ત્યારબાદ નાનો ભાઈ એકલો જ ખેતરે પહોંચી ગયો અને ખેતરમાં વાવણી કરી દીધી. મોટો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યાર સુધીમાં તો ખેતરમાં વાવણી પૂરી થઈ ગઈ હતી. નાના ભાઈએ વિચાર્યું કે ચાલો, કોઈ વાંધો નહીં, એ મારો મોટો ભાઈ છે અને કોઈ જરૂરી કામ માટે જતો હશે. હવે નાનો ભાઈ બિચારો એકલો જ આખો દિવસ ખેતરમાં કામમાં લાગ્યો રહેતો. આવી રીતે જ્યારે ખેતરમાં કામ કરવાનો સમય આવતો ત્યારે મોટો ભાઈ કોઈને કોઈ બહાનું બનાવીને ઘરેથી નીકળી જતો. ખેતરનું બધું જ કામ નાના ભાઈને એકલા જ કરવું પડતું. નાનો ભાઈ અત્યંત સીધો હોવાના કારણે એના મોટા ભાઈને કાંઈ કહી શકતો નહોતો અને મોટો ભાઈ હંમેશા કામથી દૂર ભાગતો રહેતો. ધીરે ધીરે ખેતરમાં હવે પાક તૈયાર થયો. ત્યારે પાક લણવાના સમયે પણ મોટો ભાઈ ખેતરે ન આવ્યો અને નાના ભાઈને એકલા જ પાક લણવો પડ્યો. હવે પાક તૈયાર થઈ ગયો હતો. ત્યારબાદ નાના ભાઈએ બધું જ અનાજ ઘરે લાવીને મૂકી દીધું. ખેતરમાં પાક ખૂબ સારો થયો હતો, એટલે અનાજ પણ ઘણું બધું આવ્યું હતું અને નાનો ભાઈ અનાજ ઘરે રાખીને એના સાસરિયામાં જતો રહ્યો. એના સાસરિયામાં કોઈ કામ હતું, એટલા માટે એ પોતાની પત્ની સાથે સાસરિયામાં જતો રહ્યો. એણે એવું વિચાર્યું હતું કે જ્યારે પાછો આવીશ ત્યારે અનાજના ભાગલા પાડી લઈશું. આ બાજુ ઘરે આવેલું અનાજ જોઈને મોટા ભાઈની નિયત ખરાબ થવા લાગી.
એના મનમાં બેઈમાની કરવાની લાલચ ઉઠવા લાગી. એટલે એણે વિચાર્યું કે મારો નાનો ભાઈ તો અત્યારે ઘરે નથી, એટલે હું એક કામ કરું કે આ અનાજમાંથી 2-5 બોરી ભરીને મારા ઘરમાં રાખી લઉં, અને જ્યારે ભાગલા પાડશું ત્યારે તો અડધો ભાગ ફરી મળી જશે. ચંદને આ વાત એની પત્નીને કરી, પરંતુ ચંદનની પત્ની પણ એના જેવી જ હતી. એટલે એણે એવું કહ્યું કે આમાંથી અડધું અનાજ કેમ, આપણે એક કામ કરીએ કે આ બધું જ અનાજ બોરીઓમાં ભરીને લઈ લઈએ અને અહીંયાથી થોડું દૂર મારા ભાઈનું ઘર છે ત્યાં મૂકી દઈએ, અને જ્યારે તમારો નાનો ભાઈ આવશે ત્યારે આપણે એવું કહી દઈશું કે અનાજને કોઈ ચોરી ગયું છે. મિત્રો, પત્નીની આવી સલાહ ચંદનને ખૂબ પસંદ આવી અને કહેવા લાગ્યો કે અરે ભાગ્યવાન, તું તો મારા કરતાં પણ વધારે હોશિયાર નીકળી. મિત્રો, હવે તો આ બેઈમાન ચંદને એના શાળાની મદદથી રાત્રે આ બધું જ અનાજ ભરીને એના શાળાના ઘરે પહોંચાડી દીધું અને એક રૂમમાં ભરીને બહારથી તાળું મારી દીધું. અહીંયા 2 દિવસ બાદ એનો નાનો ભાઈ નકુલ પાછો ઘરે આવ્યો. ત્યારે એણે જોયું તો ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. આ જોઈને નકુલ ગભરાવા લાગ્યો. આ બાજુ ચંદને સાંભળ્યું કે મારો નાનો ભાઈ એની પત્ની સાથે ઘરે આવ્યો છે, તો એની સાથે વાત કરવા માટે અને એને સમજાવવા માટે ઢોંગ કરીને આંખોમાં નકલી આંસુ લઈને ભાઈ પાસે પહોંચી ગયો. નાના ભાઈએ પૂછ્યું કે ભાઈ, આપણું બધું જ અનાજ ક્યાં ગયું છે? હું તો અહીંયા જ રાખીને ગયો હતો. ત્યારે ચંદન રડવાનો ઢોંગ કરીને કહેવા લાગ્યો કે ભાઈ, મને એવું લાગે છે કે આપણું બધું જ અનાજ રાત્રે કોઈ ચોર આવીને ચોરી ગયા હશે. અરે રે, હવે આપણું શું થશે? હવે આપણે આપણા બાળકોને શું ખવડાવશું? આવું વિચારીને મને રડવું આવી રહ્યું છે. ચોરીની વાત સાંભળીને નાનો ભાઈ પણ ખૂબ દુઃખી થયો અને વિચારવા લાગ્યો કે ખૂબ મહેનત કરીને મેં અનાજ પકવ્યું હતું. 2 દિવસ માટે હું મારા સસરાના ઘરે ગયો, ત્યાં તો કોઈ મારું બધું જ અનાજ ચોરી ગયું. હવે હું મારા બાળકોને શું ખવડાવીશ? ત્યારે મોટો ભાઈ કહેવા લાગ્યો કે ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે આપણે શું કરી શકીએ? હવે જેમ તેમ કરીને આપણે આપણા બાળકોનું પેટ તો ભરવું જ પડશે. એટલે હું મારા સાસરિયામાંથી થોડું અનાજ માંગી લાવીશ અને એ અનાજથી થોડા દિવસો માટે આપણો ગુજારો થઈ જશે. તું પણ તારા સાસરિયાની મદદ લઈ લે. આવી રીતે નાના ભાઈને આશ્વાસન આપીને ચંદન એના ઘરે જતો રહ્યો અને ઘરે આવીને એની પત્ની સામે ખૂબ પ્રસન્ન થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ભાગ્યવાન, આપણું તો હવે ઘણા દિવસો માટેનું અનાજ ભેગું થઈ ગયું છે. 1-2 વર્ષ માટે આપણે કમાવાની પણ જરૂર નહીં પડે. ઘરે બેસીને આરામથી જીવન વ્યતીત કરશું. ત્યારબાદ ચંદને એના નાના ભાઈ પાસેથી પોતાનું ખેતર પણ અલગ કરી લીધું. આ બાજુ નાનો ભાઈ નકુલ ખૂબ ચિંતિત હતો કે હું હવે મારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવીશ. ત્યારે એની પત્નીએ એને કહ્યું કે જુઓ, તમે ચિંતા ન કરો, ભગવાન પર ભરોસો રાખો. ભગવાને આપણને પેટ આપ્યું છે તો ભોજન પણ આપશે. થોડા દિવસો માટે હું મારા પિયરમાંથી અનાજ માંગી લાવું છું. ત્યાં સુધીમાં તો આપણા ખેતરમાં બીજો પાક તૈયાર થઈ જશે. એટલે તમે એક કામ કરો, આપણા ઘરની બહાર જે નાનું ખેતર ખાલી પડ્યું છે એને ખેડીને એમાં શાકભાજી વાવી દો. શાકભાજી તૈયાર થઈ જશે તો આપણે એને વેચીને આપણું ગુજરાન ચલાવી લઈશું. પત્નીની વાત સાંભળીને નકુલ કોદાળી લઈને ખેતર ખેડવા લાગ્યો. ત્યારે જ એની કોદાળી એક પથ્થર સાથે ટકરાઈ ગઈ. એટલે એણે આ પથ્થરને હટાવવા માટે વધારે ખોદવાની કોશિશ કરી. મિત્રો, જ્યારે એણે આ પથ્થર હટાવ્યો ત્યારે આ પથ્થરની નીચેથી એને સોનાના સિક્કા ભરેલો એક ઘડો મળ્યો. હવે નકુલ આ ઘડો બહાર કાઢીને ખુશ થઈને પોતાના ઘરે આવ્યો. સોનાના સિક્કાથી ભરેલો ઘડો જ્યારે એણે એની પત્નીને બતાવ્યો ત્યારે પત્ની પણ ખૂબ રાજી થઈ ગઈ અને ભગવાનનો આભાર પ્રગટ કરવા લાગી અને કહેવા લાગી કે ધન્ય છે પ્રભુ, કદાચ કોઈનો એક રસ્તો બંધ થઈ જાય છે તો એ વ્યક્તિએ ક્યારેય ગભરાવું ન જોઈએ, કેમ કે પરમાત્મા એના માટે બીજા ઘણા બધા રસ્તાઓ ખોલી આપે છે. કદાચ અમારા ઘરે ચોરી ન થઈ હોત તો ન અમે આ જમીનને ખોદવા ગયા હોત અને ન તો આ સોનાનો ઘડો અમને મળ્યો હોત. કોઈએ સત્ય કહ્યું છે કે કદાચ ભાગ્ય તમારા પક્ષમાં હોય તો હાથમાંથી ગયેલું ધન પણ પાછું મળી જાય છે, અને કદાચ ભાગ્ય વિપરીત હોય તો હાથમાં આવેલું ધન પણ જતું રહે છે. દર્શક મિત્રો, હવે તો નકુલ અને એની પત્ની તેમજ બાળકો ખૂબ જ સુખપૂર્વક રહેવા લાગ્યા.
અમુક સોનાના સિક્કાઓ વેચીને એણે પોતાના ઘર માટે ઘણી બધી વસ્તુઓ ખરીદી લીધી. હવે એના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી રહી. આવી રીતે ધીરે ધીરે 6 મહિના વીતી ગયા. ત્યારે મોટાભાઈ ચંદનની પત્નીએ એને કહ્યું કે સાંભળો છો, હવે તો ઘણા દિવસો વીતી ગયા છે અને આપણે મારા ભાઈના ઘરે જે અનાજ રાખ્યું છે એ અનાજ તમે માર્કેટમાં જઈને વેચી નાખો અને એ પૈસાથી આપણા ઘર માટે ખાવા પીવાનો સામાન ખરીદી લાવો, તેમજ મારા માટે નવા કપડાં અને આભૂષણો લાવજો. ત્યારે ચંદને કહ્યું કે અરે ભાગ્યવાન, તું સાચું કહી રહી છો. અનાજ તો આપણે વેચી નાખશું, પરંતુ મને એવું લાગે છે કે આપણે હજુ થોડા દિવસ રાહ જોવી જોઈએ. કદાચ મારો નાનો ભાઈ જોઈ લેશે કે હું તારા માટે નવા કપડાં અને આભૂષણો લાવ્યો છું તો એ એવું વિચારવા લાગશે કે આપણી પાસે તો કાંઈ હતું નહીં, તો પછી આ બધું ક્યાંથી લાવ્યો હશે. અને સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે કે જ્યાં સુધી એ પોતાના આભૂષણો બીજા લોકોને બતાવશે નહીં ત્યાં સુધી એને ચેન નથી પડતું. એટલા માટે થોડા દિવસ વધુ રાહ જોઈ લ્યો. મિત્રો, આવી રીતે ચંદને એની પત્નીને સમજાવી દીધી. ધીરે ધીરે ફરી થોડા મહિના વીતી ગયા. એક દિવસ ચંદનની પત્નીએ જીદ કરી એટલે ચંદન એ ચોરેલું અનાજ વેચવા માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ બળદગાડું લઈને એના સાળાના ઘરે પહોંચ્યો અને જે રૂમમાં એ અનાજ રાખ્યું હતું એ રૂમને તાળું લગાવેલું હતું. એટલે ચંદને આ તાળું ખોલાવ્યું. અત્યાર સુધી આ રૂમને કોઈએ ક્યારેય ખોલીને જોયું નહોતું. એટલે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે રૂમની અંદરનો નજારો જોઈને ચંદન હેરાન રહી ગયો. એના પગ નીચેથી જમીન સરકી રહી હતી. એણે જોયું કે રૂમની અંદર હજારોની સંખ્યામાં ઉંદરો હતા અને બધું જ અનાજ ખરાબ કરી નાખ્યું હતું. આખા રૂમમાં અનાજનો લોટ ફેલાયેલો હતો. આ જોઈને ચંદન માથું પકડીને બેસી ગયો. ઉંદરો એનું બધું જ અનાજ ખાઈ ગયા હતા. ચંદનને હવે પસ્તાવો થઈ રહ્યો હતો કે ભાઈના હિસ્સાની બેઈમાની કરીને મેં સારું કામ તો નથી કર્યું. ભાઈના હિસ્સાની સાથે સાથે ઉંદરો મારા હિસ્સાનું અનાજ પણ ખાઈ ગયા છે. કોઈએ સત્ય કહ્યું છે કે બેઈમાનીનું ધન ક્યારેય નથી ફળતું. પરમાત્મા ક્યાંક ને ક્યાંક એનો હિસાબ જરૂર લે છે. કદાચ તમે કોઈનું ખાઈ લેશો તો કોઈ તમારું પણ ખાઈ જશે. કોઈ પણ વ્યક્તિના ભોળા હોવાનો ક્યારેય ફાયદો ન ઉઠાવવો જોઈએ. સીધા અને સજ્જન લોકોની મદદ હંમેશા પરમાત્મા કરે છે. ચંદન આજે ખૂબ જ દુઃખી થઈને પોતાના ઘરે પાછો આવી ગયો અને એની પત્નીને બધી વાત જણાવી કે ભાગ્યવાન, આપણે મારા નાના ભાઈ સાથે દગો કર્યો, એનું પરિણામ આપણને મળી ગયું. આપણું બધું જ અનાજ ઉંદરોએ ખાઈ લીધું છે. હવે આપણે શું કરશું? આપણે તો અત્યાર સુધી બીજા પાસેથી લઈને ઘણું બધું લેણું કરી નાખ્યું છે. આપણે અત્યાર સુધી ખૂબ મોજ ઉડાવી. આપણે એવું વિચાર્યું હતું કે અનાજ વેચીને આપણું લેણું ચૂકવી દઈશું, પરંતુ અનાજનો એક દાણો પણ ઉંદરોએ આપણા માટે નથી છોડ્યો. હવે ક્યાંથી આપણે કરજો ચૂકવશું અને ક્યાંથી લાવીને આપણા બાળકોને ખવડાવશું? મિત્રો, હવે તો ચંદનના જીવનમાં અનાજના એક દાણાનો અભાવ થઈ ગયો. ભૂખ્યા મરવાની નોબત આવી ગઈ. લેણદારો રોજ એના દ્વાર પર આવીને ઊભા રહેતા હતા. ઘરમાં ખાવા માટે ભોજન નહોતું. ભાઈના હિસ્સાનું ખાવાથી એને એવું પાપ લાગ્યું કે ભોજન તેમજ વસ્ત્રોનો પણ અભાવ થઈ ગયો. ભીખ માંગવાથી પણ કોઈ એને આપતું નહોતું. એક દિવસ એને પોતાની ભૂલનો અહેસાસ થયો. ત્યારે ચંદન અને એની પત્નીએ મળીને વિચાર કર્યો કે આપણે મારા ભાઈ સાથે દગો કરીને ખૂબ મોટું પાપ કર્યું છે અને ભગવાને એની જ સજા આપણને આપી છે. એટલે આપણે મારા ભાઈના ઘરે જઈને બધું જણાવી દેવું જોઈએ અને એની પાસે માફી માગી લેવી જોઈએ. ત્યારબાદ બંને પતિ પત્ની લાચાર થઈને નકુલના ઘરે ગયા અને એના પગમાં પડીને માફી માગવા લાગ્યા અને એને બધી વાત જણાવી દીધી કે ભાઈ, અમે તારા અપરાધી છીએ. કેમ કે એ અનાજ ચોરોએ નહીં, પરંતુ અમે લોકોએ જ ચોર્યું હતું. પરંતુ એ ચોરીનો દંડ ભગવાને અમને આપી દીધો છે. કેમ કે એ ચોરેલું બધું જ અનાજ ઉંદરો ખાઈ ગયા છે અને અમે અમારી ભૂલની માફી માગવા માટે આવ્યા છીએ. આજે અમારા બાળકો ભૂખ્યા છે. અમારા ઘરમાં ભોજનનું ખૂબ મોટું સંકટ છે. એટલે ભાઈ, અમને માફ કરી દો. મિત્રો, પોતાના મોટા ભાઈ અને ભાભીને આવી રીતે માફી માંગતા જોઈને નાના ભાઈએ ઊભા કરીને ગળે લગાવી લીધા અને કહેવા લાગ્યો કે ભાઈ, તમે ચિંતા ન કરો.
તમારા બાળકો પણ મારા જ બાળકો છે અને એને હું ભૂખ્યા નહીં રહેવા દઉં. ત્યારબાદ નાના ભાઈએ સોનાના 4 સિક્કા લાવીને મોટા ભાઈને આપી દીધા અને કહ્યું કે ભાઈ, આ સિક્કાઓને વેચીને તમારા ઘરે ખાવા માટે થોડું અનાજ અને બીજી વસ્તુઓ ખરીદી લેજો. તમે તમારી ભૂલ સ્વીકારી લીધી એટલું જ કાફી છે. નાના ભાઈની દયા જોઈને મોટો ભાઈ અને ભાભી શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. મિત્રો, એને એના કર્મોનો દંડ મળી ગયો હતો. એ સમજી ગયા હતા કે ભાઈના ધનની બેઈમાની ક્યારેય ન કરવી જોઈએ. ભાઈનો હિસ્સો ખાવાવાળાને ભગવાન ખૂબ મોટો દંડ આપે છે. તમે રામાયણમાં સાંભળ્યું હશે કે વાલીએ પોતાના ભાઈ સુગ્રીવને એના ધન અને રાજ્યથી વંચિત કરી દીધો હતો. ત્યારબાદ પ્રભુ શ્રી રામે વાલીને મારીને એને દંડિત કર્યો હતો અને સુગ્રીવને વાલીનું આખું રાજ્ય સોંપ્યું હતું. રાવણે પણ પોતાના ભાઈ વિભીષણને લાત મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને એનું પરિણામ પણ તમે બધા જાણો છો. ત્યારબાદ વિભીષણને લંકાનું રાજ્ય મળ્યું હતું. કૌરવોએ પણ પાંડવોનો હિસ્સો ન આપવાનું વિચાર્યું હતું અને એનું પરિણામ શું આવ્યું એ પણ તમે જાણો છો. અને ધર્મરાજ આખા રાજ્યના રાજા બન્યા હતા. ભાઈનો હિસ્સો ખાવાવાળા લોકોનો સદાય સર્વનાશ થયો છે. એટલા માટે ભાઈનો હિસ્સો ક્યારેય ન ખાવો જોઈએ. આ સૌથી મોટો અપરાધ કહેવાય છે. દર્શક મિત્રો, હું આશા રાખું છું કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.